નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે જે ભારતમાં રાષ્ટ્રવાદ એમના પરિબળોનો અભ્યાસ કરી ગયા છે. જે પરિબળોએ ભાગ ભજવ્યો રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં, રાજકીય હોય કે આર્થિક હોય, સામાજિક હોય, શિક્ષણ અને સાહિત્ય હોય, સાંસ્કૃતિક બાબતો હોય, સંદેશાવ્યવહાર કે રેલવે હોય, સમાચાર પત્રો હોય, આપણો ભવ્ય વારસો હોય, આવા પરિબળો છે. એ પરિબળોને કારણે ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ અને ધીરે ધીરે આ ભાવના છે એ ઉગ્ર બનવા લાગી અને આ ભાવનાએ દેશની અંદર રાષ્ટ્રીયતાનું મોજું છે એ ઊભું કર્યું અને આઝાદી મેળવવા માટે થઈ અને પ્રયત્ન સતત સ્વરાજ માટે ઊભા થયા. અને એ સમયે બ્રિટિશ સરકાર જે છે એ હંચમચવા લાગી અને એવામાંના ઘણા લોકોને એવો અનુભવ થયો કે જો ભારતના લોકોની અંદર ઊભો થયેલો અસંતોષને દબાવી દેવામાં આવશે તો એ વધારે ઉગ્ર બની અને 1857નો જે સંગ્રામ થયો એવો જ સંગ્રામ છે એ મોટા પ્રમાણમાં થશે. અને જો હવે આ સંગ્રામ આવી રીતે જો આખા ભારતીય ખંડની અંદર થશે તો બ્રિટિશ સરકાર છે એનો સામનો કરી શકશે નહીં. એટલે આ બ્રિટિશ શાસનને ભારતીયકરણ કરવા માટે થઈ અને એક સંસ્થાની સ્થાપના જે છે એ બ્રિટિશ નિવૃત્ત અધિકારી જે છે એ નિવૃત્ત અધિકારી આ સંસ્થાની સ્થાપના કરે છે અને એની અંદર અંગ્રેજ શાસનનું ભારતીયકરણ કરવા માટે થઈ અને આ કરે છે. અને જે ઉગતો જે પ્રવાહ અને જે વિરોધ છે એને ડામવા અને એને ધીમો પાડવા, નબળો પાડવા માટેની પ્રવૃત્તિઓ થાય. પણ એમના એ પ્રયત્નમાંથી જે ઊભું થયું કે એક પ્રકારના આપણા ભારતીય લોકો છે એમાં જોડાયા અને લડતથી આઝાદીની સ્વતંત્ર માટે અને સ્વરાજ મેળવવા માટે થઈ આપણું શાસન મેળવવા અને ભારતીય લોકોને એમની અંદર વ્યવસ્થાની અંદર સામેલ કરવા માટે લોકોની માગણા ધીરે માગણીઓ છે એ તીવ્ર વધુ બનવા લાગી. અને આ સંસ્થાએ ભારતની અંદર રાષ્ટ્રવાદનો એમણે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. તો ચાલો એ વિશે આજે આપણે થોડીક માહિતી જોઈએ. હવે જેમની આપણે વાત કરવી છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એમની સ્થાપના ક્યારે થઈ, કેવી પરિસ્થિતિમાં થઈ, કોણે કરી અને એમનું કાર્ય શું હતું, એ બધી બાબતો અત્યારે આપણે અહીંયા જોવી છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો છે. જે આ સંસ્થાની સ્થાપના થઈ એમાંના જે પરિબળો આગળ આપણે ગયા લેક્ચરોની અંદર જે પરિબળો રાષ્ટ્રવાદના જોઈ ગયા એ પરિબળો છે એમનો ફાળો તો છે, પણ સાથે સાથે જે નાની પ્રાદેશિક સંસ્થાઓની પણ સ્થાપનાઓ થઈ હતી. જે આપણે પેલા પાઠની અંદર આપણે અલગ અલગ વાતો કરતા હતા કે ધાર્મિક સુધારણા માટેની જે સંસ્થાઓ પ્રાદેશિક ક્યાંક ને ક્યાંક હતી અને સ્વરાજ મેળવવા માટે થઈ અને અથવા તો રાજકીય હકો મેળવવા માટે થઈ અને જે નાની મોટી સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ પણ આ સંસ્થા સ્થાપવા માટેનો એમાં ફાળો રહેલો છે કે એમને પરિબળોને કારણે પણ આ સંસ્થાની સ્થાપના કરવા માટેની જરૂરિયાત એક પ્રકારે ઊભી થઈ. આ સંસ્થાઓએ એટલે કે નાની પ્રાદેશિક સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભા સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી, પૂર્વ ભૂમિકા. એટલે કે આ સંસ્થા છે એનું નિર્માણ થયું, એ નિર્માણ પાછળ આવી આઝાદી કે સ્વરાજ મેળવવા અને જે ઉપરના પરિબળો રાષ્ટ્રવાદના પરિબળો એ પરિબળોએ મહત્વનો ફાળો આપ્યો છે. હવે અહીંયા જે પ્રાદેશિક અહીંયા કીધું ને પ્રાદેશિક જે સંસ્થાઓ છે તો એ સમયે આવી જે રાષ્ટ્રીય જે આ મહાસભાની સ્થાપના થાય એમાં એ સમયે પ્રાદેશિક સંગઠનો હતા. એ સંગઠનો કેવા હતા તો કે એક હતું બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, ક્યાં? કલકત્તા, કે જ્યાં આ એક પ્રાદેશિક સંગઠન હતું કે જેણે આ સંસ્થા જે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ સ્થાપવા માટેની પૂર્વ ભૂમિકા બાંધી. અને એ ફક્ત ક્યાં તો કે કોલકાતાને એ વિસ્તાર છે ત્યાં પૂરતું સીમિત મર્યાદિત સંગઠન હતું. એમના પછીનું બીજું જે પ્રાદેશિક સંગઠન મદ્રાસ નેટિવ સભા, ક્યાં તો કે ચેન્નઈની અંદર, જે એ સમયે મદ્રાસ ગણાતું. ત્રીજું ઇન્ડિયન એસોસિએશન, એ પણ કોલકાતાની અંદર હતું. અને એમણે પણ જે એમના કાર્યો હતા એ કાર્યોમાંથી ધીરે આ સંસ્થા છે એ સ્થાપવા માટેની ભૂમિકા એમણે પણ તૈયાર કરી અને એમનો પણ ફાળો છે. એમાંથી એક ઉદ્ભવ થયો. એમ
બોમ્બે એસોસિએશન મુંબઈની અંદર અને સાર્વજનિક સભા પુણેની અંદર. આવી નાની જે પ્રાદેશિક સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ આ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની પૂર્વ ભૂમિકા તૈયાર કરી અથવા એ સંસ્થાઓના પરિબળોને કારણે આ રાષ્ટ્ર લેવલે એક મોટી પ્રાદેશિક મોટી રાષ્ટ્રીય સભા છે એ ઉદ્ભવી, એટલે કે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. એટલે કે એમાં મહત્વના પરિબળોની સાથે સાથે અહીંયા જે આ આપેલી છે આ પ્રાદેશિક સંગઠનો, એ પ્રાદેશિક સંગઠનોનો પણ મહત્વનો ફાળો અથવા મહત્વની ભૂમિકા એમાં રહેલી છે. આગળ આપણે જે વાત કરી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે સ્થાપના થઈ, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, એ મહાસભાની સ્થાપના કરનાર જે વ્યક્તિ છે A.O. હ્યુમ, એ અને એમણે કઈ સ્થિતિમાં આ સંસ્થાની સ્થાપના કરી તે આપણે અહીંયા જોઈએ. જો અહીંયા કીધું છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એટલે કે ટૂંકમાં એનું નામ છે A.O. હ્યુમ. એટલે અહીંયા આપણે જ્યારે પણ વાત કરશું ત્યારે હ્યુમ, A.O. હ્યુમ તરીકે આપણે એને જાણીએ છીએ. આખું નામ જોતું હોય તો એલન ઓક્ટેવિયન હ્યુમ, કે એમણે આ સભાની સ્થાપના કરી હતી. જો નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારી, એટલે કે બ્રિટિશ કંપનીમાં, અંગ્રેજ કંપનીમાં એ એમનું બ્રિટિશ શાસનમાં એ અધિકારી હતા. અહીંયા જ્યારે એમનું શાસન એ અધિકારી તરીકે જ્યારે અહીંયા હતા 1857 પછીના ગાળા દરમિયાન, અને એ પછીથી વયમર્યાદાને કારણે એ નિવૃત્ત થઈ ગયા. આમ છતાં પણ એ ઇંગ્લેન્ડ જતા નથી, અહીંયા જ રોકાય છે ભારતીય પ્રદેશની અંદર. અને આ અધિકારી જે છે એમણે એના અનુભવના નિચોડના આધારે એને એટલી ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી જેટલું દેખાય એટલું સલામત નથી. જો એણે પોતાના અનુભવ અને એમણે લોકોની નાડ અને શાસનની જે પરિસ્થિતિ હતી એ એને પારખી ચૂકી હતી. એણે પારખી લીધું હતું કે બ્રિટિશ શાસન ભારતમાં જે રીતે દેખાય છે સામ્રાજ્ય, એ ઉપરથી જેવું દેખાય છે એટલું સલામત નથી. એના પાયા છે ને એ અત્યારે હચમચી ગયા છે, અને આ જે બ્રિટિશ સામ્રાજ્યના પાયા ક્યારે એ ડગમગી જશે એ હવે લાંબુ કહી શકાય એમ છે નહીં. આવી એમને મનોમન ખાતરી થઈ ચૂકી હતી એમના અનુભવો અને એ સમયની પરિસ્થિતિને આધારે. અને એ માટે થઈ અને એમણે શું કામ કર્યું, તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. જો એ નક્કી દ્રઢપણે એ નક્કી કરી ચૂક્યા હતા કે એવું એને માની લીધું હતું કે જનતાની અંદર અસંતોષ, બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે ખૂબ પ્રમાણમાં અસંતોષ હતો, અને એ અસંતોષમાંથી જ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. હવે આ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ સ્વાતંત્ર્ય સંગ્રામ ફરી થશે ક્યારે, તો કે જો પ્રજાની અંદર અસંતોષ જે અત્યારે છે એ અસંતોષને જો નહીં ઘટાડવામાં આવે, એ અસંતોષ ઘટશે નહીં, તો આવો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એવી ઘટના ફરી બનતા વાર નહીં લાગે. એટલે કે એ પણ કદાચ ફરીને પણ આવો સંગ્રામ થઈ શકે છે. એટલે કે પ્રજાનો અસંતોષ ઘટાડો, પ્રજાને જે વસ્તુની જરૂરિયાત એને સંતોષ થવો જોઈએ, થવો ન થાય તો એ ધીરે ધીરે અસંતોષની લાગણી અનુભવે, અને એ અસંતોષમાંથી એ આક્રમક બને, અને એમાંથી જે સંગ્રામ થાય એને દબાવી દેવો અથવા તો એને કાબૂમાં લેવો એ ક્યારેક વિકટ બની જાય છે. એટલે કે 1857નો સંગ્રામ છે એ અંગ્રેજ સત્તા માટે અને કંપની માટે ખૂબ કષ્ટદાયક પૂરવાથી હતો, અને કંપની શાસનને અહીંયાથી જતું રહેવું પડ્યું. એટલે કે પ્રજા જ્યારે અસંતોષ અનુભવતી હોય અને એ અસંતોષ છે એને ધીમો ન પાડવામાં આવે, પ્રજાની માગણીઓને જો સંતોષવામાં ન આવે તો પ્રજા છે એ સત્તા પલટો કરતા વાર લગાડતી નથી, અને એમને કાબૂમાં લેવો અથવા એમને પછી નિયંત્રણમાં લેવું એ કોઈ પણ સત્તા, કોઈ પણ શાસકે, કોઈ દેશ માટે એ નિયંત્રણ બહારની વસ્તુ છે. એટલે કે એવી ખાતરી છે એ આ A.O. હ્યુમને થઈ ચૂકી હતી, અને એણે આ જનાક્રોશ રોકવા એમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. અને એમણે એ મનોમન વિચાર્યું કે જો આ જનાક્રોશ એટલે કે લોકોનો અસંતોષ છે, લોકોનો જે ગુસ્સો છે, લોકોનો જે આક્રોશ છે, એમને જો રોકવામાં નહીં આવે, દિવસે ને દિવસે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ દિવસે ને દિવસે વધતો જતો હતો બ્રિટિશ શાસન પ્રત્યે.
અને એ ક્યારેય પણ અગનગોળો બને એમની કોઈ કલ્પના થઈ શકે એમ હતી નહીં. એટલે કે બંધારણીય રીતે નીતિ નિયમો અને શાસન વ્યવસ્થા અને લોકો એની સાથે જોડાય, લોકોને એની ઉપર વિશ્વાસ બેસે અને લોકોનાય કામ થાય અને બંધારણીય રીતે કામ થાય, એ માટે એમણે એક આખી બંધારણીય સંસ્થા છે એ સ્થાપવાનું એણે નક્કી કર્યું, એણે વિચાર્યું. અને એ સમયના એ વાયસરોય જે હતા બ્રિટિશ શાસનની અંદર, ભારતીય વાયસરોય, અને એ વાયસરોય એટલે ડફરીન, એ સમયે ભારતના વાયસરોય હતા, તાત્કાલિન વાયસરોય ડફરીન. એમની સાથે એમણે બેઠક કરી આ અધિકારીએ હ્યુમે, અને એ બંને વચ્ચે વાતચીત થઈ અને એમને સમજાવ્યા કે લોકોની અંદર જે પ્રકારનો આક્રોશ છે ને એ આક્રોશ જ્યારે અતિશય વધશે તો એક સાથે બ્રિટિશ શાસન અહીંયાથી જતું રહેવું પડશે. બંધારણીય સંસ્થાનું વિચારો અને તાત્કાલિક વાયસરોયને એમણે સમજાવ્યું કે વિશ્વ લેવલે પણ બ્રિટિશ સરકાર છે એમની આબરૂ છે એ ક્યાંક ને ક્યાંક એ ઘટાડો થશે અથવા તો અહીંયાથી ભારતમાંથી તેમને જતું રહેવું પડશે. આ કારણે એમણે સમજાવ્યા અને એ બંને વચ્ચેની ચર્ચાને અંતે નિવૃત્ત અધિકારોના વિચારોને વાયસરોયનો પણ એમને ટેકો મળ્યો. એ બંને વચ્ચેની જે સમજૂતી થઈ, જનાક્રોશને રોકવામાં નહીં આવે, એ બંને વચ્ચેની ચર્ચા થઈ અને આ નિવૃત્ત અધિકારી જે છે એ નિવૃત્ત અધિકારીના જે વિચારો હતા એ વિચારો સાથે કોણ તો કે વાયસરોય ડફરીન છે એ વિચારો સાથે સહમત થાય છે, એમને ટેકો આપે છે અને તેમાંથી આ જે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે સંસ્થા છે એ સંસ્થાની સ્થાપના થાય છે. આગળ એઓયુના પ્રયત્નથી યાદ રાખજો ડિસેમ્બર 1885 ક્યાં તો કે તારીખ જો અહીંયા આપેલી છે 28મી ડિસેમ્બર 1885 હિન્દી રાષ્ટ્રીય મહાસભા. આ એક યાદ રાખજો, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કઈ તારીખ તો કે 28મી ડિસેમ્બર 1885 ના દિવસે એની સ્થાપના કરવામાં આવી. ક્યાં કરવામાં આવી તો કે મુંબઈની અંદર. મુંબઈની અંદર પણ ક્યાં તો કે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા, એમની અંદર સૌ પ્રથમ આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. અને 28મી ડિસેમ્બર 1885 ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેમનું પ્રથમ અધિવેશન, પ્રથમ બેઠક બોલાવવામાં આવી. બધી જે એમના સભ્યો હતા એમનું પ્રથમ જે સંમેલન જેને આપણે કહી શકીએ તે સંમેલન કોની અધ્યક્ષતામાં? સૌ પ્રથમ વ્યોમેશચંદ્ર બેનર્જી. એટલે કે એ પહેલું જે બેઠક બોલાવવામાં આવી એ વ્યોમેશચંદ્ર બેનર્જી પહેલા પ્રથમ આ સંસ્થા જે છે રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ જે પ્રમુખ છે એ કોને બનાવવામાં આવ્યા તો કે વ્યોમેશચંદ્ર બેનર્જી. એમના પ્રમુખ પદે તેમનું અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓ, અલગ વિસ્તારો, અલગ પ્રદેશમાંથી 72 જેટલા, પ્રથમ અધિવેશનની અંદર 72 જેટલા સભ્યો હતા એમ કહી શકાય. એટલે કે એ પ્રતિનિધિઓએ તેની અંદર હાજરી આપી. તેમાં કોણ કોણ હતું તો કે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા વાચા વગેરે મુખ્ય આગેવાનો જે છે અલગ પ્રાંતોમાંથી એવા આગળ પડતા રાજકીય ક્ષેત્ર અને સ્વરાજ માટેના જે મહત્વની ભૂમિકા તૈયાર કરવામાં આવા નેતાઓ લડત આપતા હતા એવા મુખ્ય નેતાઓ છે, મુખ્ય આગેવાનો છે, તેમણે આ સભાના પ્રથમ અધિવેશનમાં પોતે ભાગ લીધો. 72 પ્રતિ અને દેશની એક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ અને એ બધા વચ્ચે દેશની જે અનેક સમસ્યાઓ હતી, આઝાદી માટેની, અધિકારો માટેની, સ્વરાજ માટેની, બંધારણીય હકો માટેની, આવી જે કંઈ પણ શિક્ષણ બાબતોની કે સમાજ સુધારણક બાબતોની જે કંઈ સમસ્યાઓ હતી, રાજકીય, આર્થિક, શિક્ષણ, સાહિત્ય, જે કંઈ પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓની એ ચર્ચાઓ આ અધિવેશનમાં કરવામાં આવી અને અલગ માગણીઓ જે છે એ માગણીઓ મંજૂર કરાવવા સરકાર પાસે માગણી કરવા અને સરકાર એ બાબતો સાથે સહમત થાય એવી સમસ્યાઓની ચર્ચાઓ છે એ આ બંધારણ સભાની અંદર કરવામાં આવી. ચાલો, તો અહીંયા એ બાબતનું પ્રથમ અધિવેશન જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું જે પ્રથમ અધિવેશન મુંબઈમાં 1885 ની અંદર જ્યારે આ બોલાવવામાં આવ્યું ત્યારે એમની સ્થિતિ 72 સભ્યો. જો અહીંયા 2-3 બાબતો અહીંયા એમણે આપેલી છે. જો અધિવેશન પહેલું તો આપણે આગળ વાત કરી દીધી, સુરેન્દ્રનાથ જે બેનર્જી છે
એમના ઓલામાંની અંદર પ્રથમ અધિવેશન અહીંયા નથી, પણ હું અહીંયા કરી દઉં છું. અહીંયાનું પ્રથમ અધિવેશન સ્થળ ક્યાં હતું? તો કે મુંબઈ ગોકુલદાસ દેશપાલ પાઠશાળાની અંદર. એમના જે પ્રમુખ હતા એ પ્રમુખ કોણ હતા? તો કે બેનર્જી. અહીંયા ટૂંકું નામ લખું છું પાઠ્યની અંદર, સુરેન્દ્રનાથ બેનર્જી. અને વર્ષ કયું હતું? તો કે 1885. સભ્ય કેટલા હતા? તો કે તેમાં આગળ વાત કરી છે તે પ્રમાણે 72. એ અહીંયા આપેલો નથી, બાકીનું બીજું, એટલે કે એક સાથે સળંગ જોવા માટે થઈને આગળ તો એની ચર્ચાઓ જે છે વાત છે તે કરી. હવે એ સાથે સાથે જે બીજું અધિવેશન ભરાણું, એ બીજું અધિવેશન ક્યાં ભરાણું? તો કે કલકત્તાની અંદર, એટલે કે એ સમયે એમને કોલકાતા કહેતા. એમના પ્રમુખ જે અહીંયા સુરેન્દ્રનાથ બેનર્જી છે, એમની જગ્યાએ હવે કોણ બીજા અધિવેશનના પ્રમુખ કોને બનાવવામાં આવ્યા? તો કે દાદાભાઈ નવરોજી. કયા વર્ષે? તો કે 1886. એમના પછીના બીજા વર્ષે. હવે અહીંયા જો સભ્ય સંખ્યા, પહેલા અધિવેશનની અંદર સભ્ય કેટલા હતા? તો કે 72. હવે બીજા અધિવેશનની અંદર કેટલા સભ્યો થઈ જાય છે? 432 સભ્યો છે એ એમના અધિવેશનની અંદર ભાગ લે છે. એમના પછી ત્રીજું અધિવેશન છે તે તો કે મદ્રાસ, હાલનું ચેન્નઈ. તેમના જે પ્રમુખ એ અધિવેશન ભરાણું, તેમની અંદર પ્રમુખ કોણ હતા? તો કે બદરુદ્દીન તૈયબજી. એમને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું. અને એ અધિવેશન ક્યારે? તો કે 1887, દર વર્ષે. અને ત્યારે એમની સભ્ય સંખ્યા હતી 607. એમ ધીરે ધીરે ક્રમશઃ આ જે રાષ્ટ્રીય મહાસભા છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા, એમની સભ્ય સંખ્યા દર વર્ષે વધતી ગઈ. એમ દર વર્ષે અલગ અલગ, એ પછી ચોથું અધિવેશન, પાંચમું, એમ દર વર્ષે એમનું અધિવેશન મળવા લાગ્યું. હવે તો કે આ જે મહાસભાની સ્થાપના થઈ એની પ્રથમ તબક્કાની કામગીરી, એમની શરૂઆતની કામગીરી, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆતની કામગીરી કેવી હતી તે ઉપર આપણે થોડી નજર નાખી લઈએ. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી, કાયદેસર વ્યવસ્થિત, બંધારણ પ્રમાણેની, લિખિત, અને જે માગણીઓ હતી એ વ્યવસ્થિત, બધાની અનુમતિ સાથેની. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક, એટલે કે ભારતના લોકોને રાજકીય બાબતોમાં પોતાનો અધિકાર, પોતાનો હક મળે તે, એ સાથે આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માગણીઓ. હવે તો કે જે આર્થિક દ્રષ્ટિએ આપણે દેશ હતો એ સમૃદ્ધ હતો, પણ એમની નીતિઓને કારણે આર્થિક રીતે આપણે નબળા પડતા ગયા. સામાજિક વિકાસ એટલે કે ઘણો બધો એવો વર્ગ હતો આપણા દેશની અંદર લોકો કે જેમની સામાજિક સ્થિતિ અતિશય પછાત હતી, નબળી હતી, તો એમનો પણ વિકાસ થાય. અને શૈક્ષણિક વ્યવસ્થા એટલે કે મોટા ભાગના લોકો હજુ પણ શિક્ષણથી વંચિત હતા, એમને શિક્ષણ મળે એ માટે શૈક્ષણિક પ્રગતિ, શાળાઓ કે મહાશાળાઓની સ્થાપના થાય અને એમને પણ શિક્ષણ મળે એ માટેની વ્યવસ્થા સરકાર કરે. રાજકીય ક્ષેત્રમાં અલગ અલગ નેતાઓ જે છે, નીતિ નિયમો અથવા તો જે સરકાર છે એમાં ભારતીય લોકોને પણ સ્થાન મળે, એમનો પણ અધિકાર છે, એવી માગણીઓ છે એ અંગ્રેજ સરકારે જે છે એમની સામે કરી. પણ એ માગણીઓને અંગ્રેજ સરકારે કોઈ એટલી બધી અવગણી નહીં. પ્રથમ તબક્કામાં પહેલી વહેલી બંધારણીય રીતે આ બધી માગણીઓ જે છે એ માગણીઓ મહાસભાએ શું કર્યું? તો કે બંધારણીય રીતે સરકાર પાસે માગણી કરી. પણ આ માગણી છે એ અંગ્રેજ સરકાર એને અવગણે છે. અવગણે એટલે કે નકારે છે, એમાં કોઈ એટલું પૂરતું ધ્યાન આપતી નથી. બંધારણીય રીતે હોવા છતાં પણ સરકાર છે એ સૂની અનસૂની કરી આપે છે. આ માગણીઓ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખે. એટલે અવગણી એટલે શું થયું? તો કે હવે જે મહાસભાની અંદર જે પ્રમુખ અથવા એમના સભ્યો હતા એ બધાએ હવે એમના માટે લડત આપવાની, એમ કે બંધારણીય રીતે મજબૂતથી લડત આપી એ માટે એ બધા એકત્ર થયા અને મજબૂત લડતનો એમણે પાયો નાખ્યો. જો માગણીઓ સ્વીકારી હોત તો એ પ્રશ્ન કદાચ ધીરો હતો. હવે આ જે નેતાઓ હતા આપણા મહાસભાની અંદર જોડાણા, એમણે આ ભવિષ્યની લડત માટે કે એના માટે આપણે લાંબા સમય સુધી લડવું પડશે અને આ બધી બાબતો જે છે એ બધી બાબતો માટે આપણે મેળવવા માટે સરકાર સામે સરકારને આપણે ઝુકાવવી પડશે અથવા સરકાર પાસેથી એ કામ કરાવવું જ પડશે. એ માટે લાંબી લડત માટે તૈયાર થયા. સરકારી નોકરીમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા એ પછીનું બીજું કાર્ય. આ જે છે એ એમનું પ્રથમ કાર્ય. પછી હવે તો કે હવે આગળ શું કરવાનું? વધારે લડત આપી તો એમાં શું કરવાનું? તો કે જે સરકારી નોકરીઓ હોય
એમાં અંગ્રેજો લોકો છે એમને મોટા હોદ્દા ઉપર એ લોકોને નિયુક્ત કરવામાં આવતા હતા. એમની જગ્યાએ તો કે સરકારી નોકરી ભારતીયોનું પ્રમાણ વધારવામાં આવે, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ લશ્કર પાછળ અને મહેસૂલ પાછળ ને વધારાનો જે ખૂબ પ્રમાણમાં સરકાર ખર્ચ કરતી હતી એ જે ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો અને એની જગ્યાએ દેશના વિકાસ માટેનો લોકોને ફાયદો થાય એ બાબતમાં ખર્ચ કરવો એ માટેની માગણીઓ એણે કરી. એટલે કે વધારાનો લશ્કર પાછળ ખોટો વધારાનો ખર્ચ, સૈનિકો પાછળ ને મુલકી ખાતા અને મોજશોખનો ને જે સમારંભો ને એવા જે યોજનાઓ કરવામાં આવતી એમની પાછળ જે ખર્ચ થતો એ ઘટાડવા માટે પણ સરકાર સમક્ષ માગણી કરી. ખેડૂતોને દેવામાં રાહત આપી, ખેડૂતો ઉપર મહેસૂલ ને કર ને વધી ગયો એટલે એની ઉપર દેવું વધી ગયું, તે મહેસૂલમાં પણ રાહત અથવા તો એ ઓછો કરવો, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા. એટલે કે આપણા જે નાના નાના ઉદ્યોગો હતા એ નાના ઉદ્યોગો ફરીથી એ સજીવન થાય, એટલે કે ફરીથી એ ઉત્પાદિત થાય અને નાના નાના લોકોને પણ રોજગારી મળે એ માટે થઈ અને આવી માગણીઓ એમણે શરૂઆતમાં કરી. એટલે કે પ્રથમ તબક્કાની કામગીરી છે એમાં પ્રથમ જો મહત્વની બાબત અહીંયા પહેલા કીધી રાજકીય, આર્થિક અને સામાજિક અને શૈક્ષણિક હક. પછી નોકરીઓની બાબત કે જે વધારાનો સરકાર ખર્ચ કરતી હોય એમાં થોડો ઘટાડે અને સામાજિક દ્રષ્ટિએ અને બીજા બાબતોમાં ખર્ચ કરે, ખેડૂતોને રાહત આપે એના દેવામાં અથવા તો નાના ઉદ્યોગો છે એનો વિકાસ થાય અને એવી માગણીઓ પ્રથમ તબક્કામાં કરી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહો એટલે કે કેન્દ્ર લેવલે અને પ્રદેશ લેવલે, જેને પ્રાંતિક આપણે જે લોકસભા ઉપરનું જે સંસદ છે તે અને ધારાગૃહો એટલે કે રાજ્ય લેવલે જે આ બે ગૃહો એમ ત્યારે પણ કેન્દ્રીય અને પ્રાંતિક ધારાગૃહો હતા અને બંને ગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા. ત્યારે શું હતું તો કે અમુક નક્કી કરેલા સભ્યો બ્રિટિશ સરકાર પોતાની રીતે પસંદગીથી ભરતી અને અમુક સભ્યોની જ ચૂંટણીઓ કરવામાં આવતી અને બાકીના જે રજવાડાઓ કે એવો એમાંથી ચૂંટાયેલા સભ્યો હતા. એટલે કે પ્રત્યક્ષ નહોતા. એટલે આવા ગૃહોનો વિસ્તાર નક્કી કરી અને એમાંથી 50% કમસે કમ 50% સભ્યો ચૂંટાયેલા રાખવા કે જે લોકોએ ચૂંટી કાઢેલા હોય અને એ લોકો કોઈના માટે પણ એ હોદ્દો ખુલ્લો એ માટે એ 50% જેટલી ખુલ્લી રાખવા તથા કારોબારીને શક્ય હદે ધારાસભાને જવાબદાર બનાવી. જો કારોબારી છે સ્વતંત્ર અલગ એની રીતે એ નિર્ણય લે અને ધારાગૃહો છે એ એની રીતે નક્કી કરે. એ બેયને જુદું નહીં પણ શક્ય હદે બેયને જવાબદાર બનાવે, એકબીજા સંકલન સાધી અને કામ કરે. એ કારોબારી એટલે સરકાર અને એની સાથે જે વિરોધ પક્ષ હોય કે એ બધા સાથે જોડાઈને બધાને સહમતિથી કામ થવું જોઈએ. એ સહમતિથી ન થાય તો એ એની વ્યવસ્થા છે એ લોકોને એનું પરિણામ કે એનું ફળ મળે નહીં. એટલે બંનેને સાથે શક્ય હદે બંનેને જવાબદાર બનાવી એ જેવા ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા. પણ જોકે એ ઉપર જોઈએ પ્રમાણમાં એનું કાર્ય થયું નહીં. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય એવા કાયદાઓ એમણે પસાર કર્યા. હા, પણ એ બાબતો સાથે સાથે બીજું તો કે એમણે જે આ મહાસભાએ ઘણી બધી રજૂઆતો કરી એ રજૂઆતોમાં સરકારે એક તો જે સમાચાર અખબારો ઉપર નિયંત્રણ હતું, સરકાર જે બધું આખું નક્કી કરેલા આયોજન પ્રમાણે એ અખબાર પોતે પ્રકાશિત કરવા દે તો જે કરી શકતા. એટલે એ અખબાર ઉપર અમુક પ્રકારના નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા હતા. છાપી અને તમે સરકારની મંજૂરી વિના તેને પ્રકાશિત કરી શકાતું નહીં, એ દૂર કરી દેવામાં આવ્યું. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વતંત્ર, વ્યક્તિ પોતે પોતાની રીતે સ્વતંત્ર છે અને વાણી પોતે પોતાની રજૂઆત દલીલો કરી શકે એ માટે વાણી સ્વાતંત્ર્ય જેવા કાયદાઓ પણ અમલમાં મૂક્યા અને એ બાબતોમાં છૂટછાટ મળી. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી અને એને રાજકીય તાલીમ આપી. જો સાથે મહાસભાનું શું કામ, બીજું મહત્વનું કામ શું કર્યું તો કે એણે એક તો શિક્ષિત વર્ગ જે હતો, જે શિક્ષણ પ્રાપ્ત કરેલો વર્ગ હતો, એમની અંદર રાષ્ટ્રભાવને જાગૃત કરી, એક ચેતના જગાડી અને એણે રાજકીય તાલીમ આપી અને રાજકીય રીતે લડત માટે જોડાવા માટે આવા યુવાનોને મહાસભામાં આવવા માટે અને રાજકીય લડત લડવા માટે થઈને આહવાન કર્યું અને એ રાષ્ટ્રીય ભાવના એમની અંદર જાગૃત એવી ચેતના જગાડી કે જેથી કરીને આવા શિક્ષિત યુવાનો જો હશે તો એ સારી રીતે લડત આપી અને સરકાર પાસેથી દેશના વિકાસની અને સામાન્ય પ્રજાના કામો કરાવી શકાશે. આમ ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા અને આમાંથી એક સારા નેતાઓ, જે શિક્ષિત નેતાઓ કહી શકાય, એ શિક્ષિત નેતાઓ આઝાદીની લડત મેળવવા માટે એમાંથી આપણને મળ્યા.
આવું જે કાર્ય છે એ શરૂઆતની કામગીરી છે એ મહાસભાની અહીંયા પૂરી થાય છે. આવું સામાન્ય સામાન્ય બાબતો એમણે શરૂઆત કરી. આમ તો મહત્વની કહી શકાય એવી બાબતો છે, આગળ આપણે વાત કરી છે, પણ એમાંથી જોઈએ એટલું સરકાર એમની જે માગણીઓ અને બંધારણીય રીતે સારી જ હતી, પણ સરકારે એમના તરફ જોઈએ એ પ્રમાણમાં ધ્યાન આપ્યું નહીં. પણ પાછળથી ઘણા બધા એવી બાબતો કે એમાં સરકારે પણ ઝૂકવું પડ્યું અને ઘણી બાબતોમાં એવા કાયદાઓ બનાવ્યા કે જેથી કરીને આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો મળ્યો. અને આગળ જે આઝાદીની લડતની શરૂઆતો થઈ એની અંદર આવા શિક્ષિત લોકો છે એ જોડાણા, રાજકીય ક્ષેત્રમાં આવા યુવાનો આવ્યા અને એણે આઝાદીની લડત માટેની જે સ્વતંત્ર સંગ્રામ માટેની જે નેતૃત્વ છે એ નેતૃત્વ પરિબળ, એવું બળ જે છે નેતૃત્વ બળ એમણે પૂરું પાડ્યું અને આપણને આઝાદી મેળવવા માટેના આવા ઘડવૈયાઓ એમણે તૈયાર કર્યા મહાસભાએ. અહીંયા આપણે આ જે બાબત છે તે અત્યારે અહીંયા આપણે આ અલગ અલગ બાબતો પૂરી કરીએ છીએ. બાકીની હજુ પણ જે કંઈ પણ અલગ જે છે અહીંયાની કાર્ય આગળનો હવે તો કે અંગ્રેજ શાસનની જે નીતિઓ છે ત્યાં તો મહાસભાની કાર્ય થઈ. હવે પછીનો જે પ્રશ્ન છે તે આગળના સમયની અંદર આપણે જોવાનું છે. હવે સરકારની નીતિઓ કેવી છે, આ મહાસભાની જે કાર્ય પદ્ધતિ પૂરી કરી અને રાષ્ટ્રવાદ ઉપર જે લોકોની અંદર જે પરિબળો ઊભા થયા એ આગળ આપણે જોશું.